પહેલો હતો આપણા જોડે કે મા બાપના આશીર્વાદ હતા. મા બાપે આપણને જન્મ આપ્યો એ કારણ છેલ્લા 5 વર્ષથી શનિવાર ભરીએ છીએ હનુમાન દાદાના. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે તમારું આજના અમારા નવા બ્લોગ વિડીયોમાં. તો કેમ છો બધા? મજામાં? હું આશા રાખું તમે બધા મજામાં જ હશો. આજે ફરીથી આપણે બ્લોગની શરૂઆત કરી ગાડીમાં અને પણ રાત્રે. તો મિતુબેન પપ્પા ગાડી ચલાવો છો. ચમનું છે મિત્ર? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે જઈએ છીએ હનુમાન દાદાએ દર્શન કરી અને પછી આવતી વખત આપણે ગાડીમાં તમને બહુ બધી વાત કરવી છે એટલે આપણે ગાડીમાં વાત કરીશું. તો બને રહેજો આગળ બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે આવી ગયો છીએ ગિફ્ટ સિટીની અંદર. હનુમાન દાદાએ પકવા આવ્યા છીએ અને અહીંયા કશાકનો પ્રોગ્રામ હોય ને એવું લાગે છે. મોટું દહીં સ્ટેજ ને બનાવ્યું છે. જો પબ્લિક તો જેટલી બધી છે, હજી ચાલુ જ થયું છે. ચાલુ થયું નહીં, ખાલી પબ્લિક ને ભેગી જ થાય છે હજુ તો બધી, નહીં મિત્ર? હજી તો કોઈ જે એનો પ્રોગ્રામ છે ને એ કઈ દેખાતું નહીં. એના રિક્ષાની તો જો લાઈન લાગી છે. તો ઢગલો પબ્લિક હશે, ખબર નહીં હું છે એ આપણને. પણ આપણે હનુમાન દાદાએ આવ્યા છીએ એટલી ખબર. એટલે મેપાલભાઈ, બોડાભાઈ તો આપણને મળી જશે. બોડાભાઈ તો આપણે બોડાભાઈને જોવામાં તલ્લીન થઈ જશે. હું જોવી છે ને તો ખબર નહીં. તો આપણે તમને બતાવીએ હો, ડાયરેક્ટ જ મુલાકાત કરાવીએ. તો જો હમણાં જોડે લઈ જાય ને ગાડી ઊભી કરી દઈએ. ભૂત ઊભું છે એવું લાગે છે. જો ચમાઈ ઉભા રહ્યો છો જોવા માટે. બેન બોલાય પીરજપુર જઈએ. કોણ પીરજપુર છે આજે? એમને કોઈ કામ છે એટલે અહીંયા મિતુને અહીંયા આવી છે. હા તો આપણે અહીંયા ઉભા રહ્યા છીએ. જોઈ લે તમે જોયા મેં એટલે હમણાં કીધું બોડાભાઈ ઉભા છે. ત્યાંથી ગાડી પાછી વાળી છે. હનુમાન દાદા જેવા નહીં અમે. હનુમાન દાદાએ દર્શન કરી લઈએ. દર્શન કરીને પછી મુલાકાત કરી. અહીંથી કાઢ લે ને. હા તો દર્શન કરી લઈએ આપણે હનુમાન દાદાએ. પછી જોઈએ હું 5 મિનિટ ઉભા રહીશું પ્રોગ્રામમાં. કોક કોક એટલે જોઈ લઈશું આપણે. બને રહેજો આગળ બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે દર્શન કરી લીધો હનુમાન દાદાનું. જો હનુમાન દાદા મંદિર હું ફરીથી બતાવી દઉં તમને. આ હનુમાન દાદાનું મંદિર છે અને દર્શન કરી લીધા છીએ. દર્શન કરી અને હવે ઘેર જવા માટે નીકળીએ છીએ. તો ચલો નીકળી છીએ આપણે ઘેર જવા માટે. મિતુભાઈ પપ્પાને બધા આવ્યા, મોમાને બધા આવ્યા હતા પણ એ બધા બેઠા હતા. થોડું કામ હતું એના કારણે એટલે આપણે બ્લોગની શરૂઆત ફરીથી નથી કરી. હનુમાન દાદાના મંદિરે બેઠા હતા પણ હવે એ બધા નીકળ્યા અને આપણે પણ ઘરે જવા નીકળીએ છીએ એટલે આપણે બ્લોગની શરૂઆત કરી. તો આપણે દર્શન કરી અને હવે નીકળીને પેલો પ્રોગ્રામ કહું છું ને એ ચાલુ છે. જો કદાચ તમને અવાજ આવતો હોય તો ધ્યાન દેજો. અહીંયા જોરદાર પ્રોગ્રામ છે, મોટા પાયાનો પ્રોગ્રામ છે એટલે. ચલો હવે મિતુભાઈ પપ્પા બોલાવે છે તો આપણે બેસી જઈએ ગાડીમાં. હવે જઈએ આપણે ઘરે, બરોબર ને? તો ઘરે જવા માટે આપણે નીકળી જઈએ છીએ. બહાર અવાજ આવતો હતો, ગાડીમાં બેસી જાય એટલે અવાજ બિલકુલ આવતો નહીં, બંધ થઈ ગયો અવાજ. કારણ કે બહાર તો એટલો અવાજ છે કે આમ સંભળાય નહીં આપણને, એટલો બધો અવાજ છે. પણ આમ અંદર કંઈ સંભળાતું નહીં. અહીંથી કંઈ દેખાશે નહીં. તમને બતાવો તો ખરો કે અહીંયા પ્રોગ્રામ છે એમ. જોઈએ પાછો. તો સ્ટેજ પણ એટલું મોટું બનાવ્યું છે ને, બહુ મોટું બનાવ્યું છે. ખાલી એ તો એન્જોય માટેનું જ હોય ને મિત્રાજ? તો જોવા દેખાય પણ અહીંથી નહીં. મોબાઈલમાં તો નહીં દેખાય, કેચઅપ નહીં થાય. જોઈએ ને એટલું જો મને મોબાઈલમાં નહીં દેખાય. જેટલું જોઈએ ને એટલું કેચઅપ મોબાઈલમાં ના થાય. બાકી હા હું છે ને તે આગળ સ્ટેજ બનાવી આપણે જતી વખત બતાવી દઉં ને તમને. તેઓ આગળ પ્રોગ્રામ છે મોટા પાયે એટલે જો હા હું હવે કમ્પ્લીટ દેખાયું.
અમને દેખાય તો તમને નહીં દેખાતું હોય ગાઈસ, કારણ કે આ હવે બહાર છીએ આમ એ જગ્યા ઉપર ઊભો છીએ એના કારણે અમને દેખાય છે, નકર આમ તો ના દેખાય. તો લાઇટિંગ તો જુઓ, આ લાઇટિંગ ઉપરથી તમે વિચાર કરી લેજો કે પ્રોગ્રામ કેવો હશે યાર. અને આના કહેવાય ગિફ્ટ સિટી, બરોબર? આ ગિફ્ટ સિટીની અંદર છે, જોઈ લો આવી રહ્યું સન. બાકી જોરદાર પ્રોગ્રામ લાગે છે. જા દે નહીં દેખાય અંદર તો આપણને જે ગાય છે ને તો ના જ દેખાય મિત્ર. સાંભળી જો ફાયરી પેલું એ થાય નહીં, ફાયર થાય. હા જવું છે આપણે લેડન જઈએ તો મિત્ર ને પપ્પા ના પાડે, નકર આપણે જોવા જાત પણ ના પાડી સી તે વગર જવાનું. નકર જોઈએ આવત જો એટલે જોઈએ હેડે. ઓ હેડા હેડા જઈએ તો જોવા ના જવાય લે. આવું પેલી થ્રીડી મૂકી છે જોવા. હા થ્રીડી મૂકી છે. હા 3D મૂકીશ તે વગર જ જોવાની વાત કરું છું. તો આપણે જોવા જવાની ઈચ્છા તો મિત્ર જાઉં ના પાડે છો ઘેર જવાનું કે અહીંથી ખાલી તમને તો લાઇટિંગ જ દેખાય ગાઈસ ના તો બિચારોને મિત્ર ઉતરવું પડે ભાઈ, સાઈડમાં મૂકીને ગાડી. હા તો એમ તો કશું લેડે ને જીએ કઈ બાજુ અંદર તો જવાવું નહીં, હું જઈને કરશો. હા તો જવા દે 11 જવા દેવા, ના જવું. ગીત મસ્ત ગાય છે નહીં એ નહીં? હા એટલે કહું એ 3D થી જ જોઈને આવત ને આપણે જોવા તો બહુ મસ્ત ગાય છે. મજા આવે આમ અમુક ઇવેન્ટ એવા હોય કે જોવાની બહુ મજા આવે. પણ મીતુભાઈ છે ને એવા આપણે એકલો જઈએ ને તો સારું ના લાગે, એના કારણે આપણે જવાનું કેન્સલ, નથી જવું હવે, બરોબર? તો ચલો હવે આપણે જઈએ ઘરે. મીતુભાઈ મોમાં ને બધા જવાના છે અમદાવાદ કપડાં લેવા માટે. અત્યારે મીતુભાઈ અમારા એવા છે કે કપડાની ખરીદી તો હેડતો કપડો ખરીદી લે. અમને વચ્ચે તમે જોયા હશે તમે વિડીયો, 4 જોડી કપડાં લાવ્યા હતા. એ છતાં અત્યારે કે કપડાં લાવવા છે, અત્યારે હાલ હવે કપડાં લેવા જવાના છીએ બધા. એટલે એ કપડાં લેવા જઈએ આપણે ઘરે જઈશું. અને ગિફ્ટ સિટીનો ક્લબ આવી ગયો છે તો ચલો હવે આપણે જઈએ ઘરે જઈ અને પછી મુલાકાત કરીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો આપણે આવી જઈએ આપણા રોડ ઉપર. જોઈ લો આ આપણો રોડ છે બાસન જવાનો, અને આ બધી હોટલો છે. ચમનું છે શાંતિ સાચું કેવું લાગે છે? આપણે ગાડી બેઠા છીએ તો આપણે આવું વિચાર્યું હતું કે આપણા જોડે આ રીતે ગાડી હશે, આ રીતે ગાડી ફરીશું. કારણ કે ગાઈઝ અમે છે ને પર આ ટાઈમે આપણે છેલ્લા 5 વર્ષથી શનિવાર ભરીએ છીએ હનુમાન દાદાના, અને આ રીતે નાઇટમાં જ ભરતો ખાસ કરીને નહીં. અને ઠંડી એવી લાગો, ઠરી જઈએ, વરસાદ ચાલુ હોય, ચાલુ વરસાદમાં જઈએ, બહુ બધી કષ્ટી વેચી. બાકી દાદાની દયા થઈ આપણા ઉપર અને હવે ગાડી આવી ગઈ નહીં કહે, એટલે હવે ગાડી લઈને જ જઈએ. તો મીતુભાઈ પપ્પાનું શું કેવું છે? આપણે ચલો એમના જોડે જ કેવડાવીએ. બોલાય એના શું કેવું છે તમારા ગાડી પ્રત્યે? શું કેવું છે? કોઈ કેવું નહીં મારે. ના ના કોક તો કયો મંદિરે જવાનું થાય ને વખત તકલીફ પડતી હતી, બહુ તકલીફ પડતી નહીં? હા, ગમે તેવો વરસાદ હોય, ગમે તેવી પોઝિશન હોય, પણ મંદિરે પહોંચતા હતા. હા, ઘણા બધા સમય એવા ગાઈસ અમે જોયા ને કે ચાલુ વરસાદ હોય, પછી ઘણી વખત તો ઓર્ડરમાં જ્યાં હોય તો રાત્રે 10 વાગે આવો, 11 વાગે આવો, 12 વાગે, કોઈ ઠેકાણું ના હોય એમનું આવવાનું. પણ અમે હનુમાન દાદાએ જ્યાં વગર ના ચાલો. શનિવાર હોય ભલે રાત્રે 1 વાગે હોય તો 1 વાગે અમે હનુમાન દાદાએ આવીએ. એટલો મને દાદા ઉપર વિશ્વાસ કે દાદાના શનિવાર ભરવો એટલે ભરવો. તો રાત્રે 1 વાગે અમે હનુમાન દાદાએ આવતો. અને આજે દાદાએ આપણી બધી ઈચ્છાઓ પૂરી કરી દીધી. એક અમારી દીપોમાં અને એક હનુમાન દાદા, એને અમને એટલો સાથ આલ્યો છે ને કે આમ હદ બાર વગરનો સાથ આલ્યો છે તો આપણે એવું વિચારીએ છીએ કે આમ ઘણો બધો સાથ આલ્યો. પણ એ બેના સાથ પહેલા આપણા મા બાપનો સાથ પહેલો હતો આપણા જોડે, કે મા બાપના આશીર્વાદ હતા. મા બાપે આપણને જન્મ આપ્યો એ કારણથી આપણે દેવને પામી શકીએ, બાકી દેવના પછી ના પામી શકો. કારણ કે આપણો જન્મ જ ના થયો હોય તો આપણે દેવના ક્યાંથી પામી શકીએ? બરોબર છે ને મિત્ર? એટલે આપણા ભગવાન કેમ પહેલા મા બાપ, બરોબર ને?
એટલે હું એવું કહેવા માંગુ છું કે આપણા ભગવાન એ આપણા મા બાપ છે અને આ હોટલ છે ને અહીંયા આપણે પોતે સ્ટેજ બનાવ્યો છે જો હમો પણ અત્યારે દેખાશે નહીં તમને અને આ હોટલે અત્યારે આપણો ઓર્ડર ચાલુ છે રોયલ કિંગ કરીને ધ રોયલ કિંગ હોટલ છે આપણા રોડ ઉપર જ છે અને આ રોડની સામે આપણું ગામ છે બરોબર સ્ટેજ તો ના દેખાય મિત્ર કારણ કે લાઇટ હોય ને એટલે ફોક્સ પડે બરોબર બનાય હા બહુ મસ્ત બનાવ્યું છે તો જો મિતુબેન પપ્પા આપણને બતાવો છો સ્ટેજ એટલે આપણે જોયું આપણને દેખાય છે તમને નહીં દેખાય એટલે હું તમને બતાવીએ કઈ રીતે કઈ સ્ટેજ છે તે છતાંય આપણે ટ્રાય મારીએ ચલો દેખાય ને તો તમને ના નહીં દેખાય કારણ કે લાઇટના ફોક્સ હોય ને જ દેખાય એના કારણે રિસેપ્શન છે કશાકનું એન્ગેજમેન્ટ છે એના માટે તો ચલો આપણે હવે ઘરે આવી ગયા છીએ ફાઇનલી રોયલ કિંગ હોટલ જેને જોઈ હશે પાર્લરથી શાહપુરની વચ્ચે એ આગળ અમારું ગામ આવો છો સામે બાસન ગામ બરોબર તો કોઈ પણ આપણી મુલાકાત કરવી હોય આપણા ઘરે આવવું હોય તો તમે આવી શકો છો બાસન છે આપણું ગામ બરોબર પણ હા મેં એટલે વિડીયોમાં એટલે જાહેરાત કરી છે કે તમે બધા ઘણા બધા પૂછો છો મને કે તમારું ગામ કયું ગામ એના કારણે આમ તો લાઈવમાં ના કહેવાય પણ વિડીયોમાં કહી શકાય કારણ કે વિડીયો આપણા એટલા બધા કોઈ જોતું ના હોય વિડીયો જોતા હોય ને આપણા જ માણસો હોય એના કારણે આ જાય છે સતી માતાનો સંઘ જાય છે આગળ એવું મને લાગે છે કારણ કે આપણે હા એ નહીં આપણે જતા હતા ને અહીંથી હનુમાન દાદાએ ત્યારે આપણને મળ્યું હતું બરાબર આ ડીજે એટલે આપણે જોયું હતું કે સતી માતાની ધજાણી હતું એટલે સતી માતા એ સંઘ જાય છે કદાચ જતા હશે એટલે અત્યારે નીકળ્યા છે કાલ સવારે પહોંચીએ જશે તો આપણે ફાઇનલી આપણા ગામમાં વળી ગયા આમ તો હું એક પગ વલાદમાં રાખું છું અને એક પગ બાસનમાં રાખું છું એવું કહું તો સાચું કારણ કે જો દિવસ પડે તો વલાદમાં આવી જાઉં છું અને રાત પડે ને એટલે બાસન આવી જાઉં છું એ તો રાત્રે વલાદ હોય તો દિવસે બાસન હોય એટલે કંઈ ઠેકાનું હતું નહીં એટલે આપણે છે ને ઓલરેડી આવી ગયા છીએ આપણા ગામમાં એટલે ચલો ઘરે જવાનું છે અને ઘરે પહોંચી જઈશું તો આપણે વિડીયોને અહીંયા એન્ડ આપીએ તો મિતુબેન પપ્પાને કહીએ ગુડ નાઇટ ન જય માતાજી ગુડ નાઇટ જય માતાજી તો અમારા વિડીયો ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને પીએસ વાઘેલા ફેમિલી બ્લોગ વિડીયોના સબસ્ક્રાઈબર કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ રાધે રાધે આવા નવા વિડીયો જોવા માટે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો